નમસ્કાર મિત્રો, આજે આપણે પંડિતા ક્ષમાદેવી રાવ વિશે પરિચય પ્રાપ્ત કરીશું. સંસ્કૃત સાહિત્યમાં એક પરંપરા છે કે કવિ કે લેખક પોતાના જીવન વિશે કોઈ માહિતી આપતા ન હતા. આવી એક પરંપરા હતી, જેને કારણે કવિ કે લેખકના જીવન વિશે, એમના સમય વિશે કે એમની કૃતિઓ વિશે કોઈ ચોક્કસ માહિતી આપણી પાસે પ્રાપ્ત થતી નહીં. જો કે એક બાબત એ સારી છે, નોંધપાત્ર છે કે આધુનિક કવિઓ અને લેખકોના જીવન વિશે માહિતી આપણને પ્રાપ્ત થાય છે. પંડિતા ક્ષમાદેવી રાવ એ આધુનિક લેખિકા છે. આ ક્ષમાદેવી રચિત એમના પિતાશ્રીની જીવનકથા કે જેનું નામ છે શંકર જીવનાખ્યમ, એમાં એમણે પોતાના પૂર્વજો અને પરિવારની જાણકારી આપેલી છે. અને એ જાણકારી અનુસાર કોંકણના સાવંતવાડી જિલ્લામાં આવેલ બાંબોલી નામના ગામમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. આ બ્રાહ્મણ પરિવારમાં નારાયણ અને પાંડુરંગ નામના બે ભાઈઓ હતા. આ બંને ખૂબ પંડિત હતા. એમાંથી નારાયણને 8 પુત્રો અને 5 પુત્રીઓ હતી, જ્યારે પાંડુરંગ નિસંતાન હતા. પાંડુરંગ નિસંતાન હોવાથી નારાયણે પોતાના એક પુત્ર કે જેનું નામ હતું શંકર, એ શંકરને પાંડુરંગને ખોળે આપ્યો. આ શંકરને ક્ષમાદેવી અને તારા નામે 2 પુત્રીઓ અને 4 પુત્રો હતા. ક્ષમાદેવીના પિતા શંકર પાંડુરંગ પંડિત, સંસ્કૃતના ખ્યાતનામ પંડિત હતા. ક્ષમાદેવીની માતાનું નામ ઉષા હતું. આ પંડિતા ક્ષમાદેવી રાવનો જન્મ 4 જુલાઈ 1890ના રોજ પૂનામાં થયો હતો અને એમને એક બહેન અને 4 ભાઈઓ હતા. આ ક્ષમાદેવીએ માત્ર 3 વર્ષની ઉંમરે જ પિતાની છત્રછાયા ગુમાવી. પરિવાર માટે આ વજ્રઘાત હતો. ક્ષમાદેવીના કાકા સીતારામ કે જેઓ રાજકોટમાં બેરિસ્ટર હતા, એમને ત્યાં આ લોકો રહેવા લાગ્યા. કાકા સીતારામને ક્ષમા પ્રત્યે ખૂબ લાગણી હતી, પરંતુ ક્ષમાની કાકી એમને સહજતાથી સ્વીકારી શક્યા નહીં. ક્ષમા અને એમની નાની બહેન તારા બંને અસાધારણ પ્રતિભા સંપન્ન હતા. આ બંનેને ભણવાની ખૂબ પ્રબળ ઈચ્છા હોવા છતાં એ શાળાએ જઈ શક્યા નહીં. પરંતુ તેઓ પોતાના કાકાના દીકરાઓના પાઠ સાંભળીને, કાકાના દીકરાઓ ભણતા હતા, એ જે પાઠ કરતા હતા એ સાંભળીને આ બંને બહેનો યાદ રાખતી હતી. કાકાના દીકરાઓની ગેરહાજરીમાં એ એમના પુસ્તકો વાંચતી અને એવામાં 13 વર્ષની નાની ઉંમરે નાની બહેન તારાનું મૃત્યુ થયું. ક્ષમાદેવી માટે આ આઘાત અસહ્ય હતો. ત્યારબાદ ક્ષમાએ સૌરાષ્ટ્રમાંથી પોતાના સ્વાધ્યાયના બળે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ખૂબ હોશિયાર હતા
સ્વબળે એમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને એમાં પણ એમને અંગ્રેજીમાં ખૂબ સારા ગુણ આવ્યા હતા અને સારા ગુણને કારણે એમને ચારફિલ્ડ નામનો પારિતોષિક પ્રાપ્ત કર્યું હતું એમને. ત્યારબાદ ક્ષમાદેવીએ મુંબઈની વિલ્સન કોલેજમાં પ્રવેશ લીધો. આ વિલ્સન કોલેજમાં મહામહોપાધ્યાય પુરુષોત્તમ વામન કાણે, જેને આપણે પી.વી. કાણે નામથી ઓળખીએ છીએ, એ ક્ષમાદેવીના પ્રાધ્યાપક હતા. અને આ શ્રી પી.વી. કાણે પોતાની વિદ્યાર્થીના રૂપમાં રહેલી ક્ષમાદેવીની પ્રશંસા કરી હતી. પી.વી. કાણેએ પ્રશંસા કરી છે એનો અર્થ એ થયો કે ક્ષમાદેવી ખૂબ હોશિયાર હતા. 20 વર્ષની ઉંમરે અધ્યયન પૂર્ણ થયું એ પહેલાં જ, અધ્યયન હજી અધૂરું હતું અને ત્યાં જ ક્ષમાદેવીના લગ્ન મુંબઈના પ્રખ્યાત ચિકિત્સક સારસ્વત બ્રાહ્મણ રાઘવેન્દ્ર રાવ સાથે થયા. લગ્ન પછી ક્ષમારાવનું જે અધ્યયન હતું એ છૂટી ગયું અને પોતાનું અધ્યયન અધૂરું છૂટવાથી એ ખૂબ જ દુઃખી હતા. આ બાજુ એમના પતિ પણ ક્ષમારાવની જે સાહિત્યિક અને સાંસ્કૃતિક અભિરુચિ હતી એ અભિરુચિની તૃપ્તિ માટે યથાસંભવ પ્રયત્ન કરતા હતા. પોતાનાથી થાય એટલા પ્રયત્નો કરતા હતા. પતિના ઘેર રહીને ક્ષમાદેવીએ અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ, ઇટાલિયન, ગુજરાતી વગેરે ભાષાઓનો સ્વાધ્યાય ચાલુ રાખ્યો. 10 વર્ષની નાની વયથી જ તેઓ અંગ્રેજી અને સંસ્કૃતમાં કાવ્ય રચના કરતા હતા. હવે તો એમની પાસે વધારે સમય અને સુવિધા હતી એટલે એમણે એ અભ્યાસને ચાલુ રાખ્યો. ક્ષમાદેવી ટેનિસના પણ ખેલાડી હતા. પતિનું મૃત્યુ થયું ત્યાં સુધી એ ટેનિસ રમતા હતા. ક્ષમારાવે પોતાની પુત્રી લીલાને પણ ટેનિસ શીખવ્યું હતું અને એમાં પાવરધી કરી હતી અને એ બંને મા દીકરી ટેનિસની ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોમાં ગયા હતા અને ત્યાં એમણે ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરી હતી. માત્ર સાહિત્યિક જ્ઞાન હતું, સાહિત્યિક વિદ્વત્તા હતી એટલું જ નહીં, રમતગમતમાં પણ અને એમાં પણ ટેનિસ જેવી રમતમાં પણ એ ચેમ્પિયન હતા. સાથે સાથે ક્ષમાદેવીએ પિયાનો વાદન અને ઘોડેસવારીમાં પણ સફળતા મેળવી હતી. આ ક્ષમારાવે પોતાના ઘરમાં અંગ્રેજી વાતાવરણ હોવાથી અંગ્રેજી ભાષામાં નાટક, વાર્તાઓ અને કવિતાઓ લખવાનો પ્રારંભ કર્યો. એમની આ રચનાઓ ઈસવીસન 1920થી 1930ના સમયગાળાની છે. એ સમયમાં એમની રચનાઓ ઇલસ્ટ્રેટેડ વીકલી જેવા વિવિધ સામયિકોમાં પ્રસિદ્ધ થઈ અને એમનું એક નાટક જેનું નામ છે અમુલેટ, એ તો રોયલ ઓપેરા હાઉસમાં ગ્રાઉટ એન્ડરસનના નિર્દેશનમાં ભજવાયું હતું. આ ખૂબ મોટી વાત હતી. એમની અંગ્રેજી રચનાઓને કારણે શ્રી ગંગારામ ભટ્ટ એમને સરોજિની નાયડુ કયા હતા. ક્ષમાદેવીએ સ્વાધીનતાના આંદોલનમાં પણ વિવિધ સ્વરૂપે ભાગ લીધો હતો.
એમણે 1926માં સાબરમતી આશ્રમમાં ગાંધીજીની મુલાકાત લીધી હતી. એમની પારિવારિક પૃષ્ઠભૂમિને અનુલક્ષીને એમને જે ઉત્તરદાયિત્વ સોંપાયું હતું એ ખૂબ ભારે નહોતું, સરળ હતું. એમને શેની કામગીરી સોંપાઈ હતી? સાક્ષરતા અભિયાનની કામગીરી સોંપાઈ હતી. એમણે સ્વતંત્રતા સંગ્રામની જનસભાઓ યોજી હતી અને એમાં જોમભર્યા ભાષણો પણ આપ્યા હતા. સાથે સાથે એમણે કસ્તુરબા સાથે શિબિરોની યાત્રા પણ કરી હતી. આઝાદીની લડાઈ તથા ગાંધીજીના સત્યાગ્રહ પ્રતિ પોતાને પૂરી આસ્થા હતી અને આસ્થાને કારણે એમણે સંસ્કૃતમાં એ વિષયો પર લખવાની પ્રેરણા મળી અને સ્વતંત્રતા સંગ્રામ પર સંસ્કૃતમાં એમણે 3 મહાકાવ્યોની રચના કરી છે. આ ક્ષમારાવને 2 સંતાનો હતા. એમના પુત્રનું નામ હતું મન્મથ, જેણે કાયદાનો અભ્યાસ કર્યો હતો, અને એમની પુત્રીનું નામ હતું લીલા, જે અંગ્રેજી નાટકોમાં અભિનય કરતી. ટેનિસની તો પાકી ખેલાડી હતી જ, પરંતુ અંગ્રેજી નાટકોમાં એ અભિનય પણ કરતી હતી. ક્ષમારાવ ભારતીય સંસ્કાર, દેશદાજ અને કૃષ્ણ ભક્તિમાં આસ્થા ધરાવતા હતા. ધાર્મિક કર્મકાંડમાં એમને આસ્થા નહોતી. એમનું જે જીવન છે એ પરંપરા અને આધુનિક ધારાઓનો સંગમ બની રહ્યું હતું. તેમણે પોતાના જીવનમાં અપાર દુઃખ અને અપાર સુખનો અનુભવ કર્યો હતો. નાની વયે પિતા મૃત્યુ પામ્યા હતા ત્યારે દુઃખ સહન કર્યું હતું કાકાના ઘરે રહીને, અને પતિના ત્યાં રહીને એમણે સુખનો પણ અનુભવ કર્યો હતો. એમને પોતાના પતિ ઉપર અતૂટ શ્રદ્ધા હતી. ઈસવીસન 1953ના નવેમ્બર માસમાં એમના પતિનું મૃત્યુ થયું ત્યારે એમને ખૂબ ભારે આઘાત લાગ્યો હતો, જેના પરિણામ સ્વરૂપ 22મી એપ્રિલ 1954ના રોજ ગીતાનો પાઠ પૂરો કરીને એમણે દેહ ત્યાગ કર્યો. એટલે કે પતિના મૃત્યુ થયું છે 1953ના નવેમ્બર માસમાં, અને આઘાત સહન ન થતા 22મી એપ્રિલ 1954ના રોજ ક્ષમારાવે પણ દેહ ત્યાગ કર્યો. આવા ક્ષમારાવે ઘણી બધી કૃતિઓની રચના કરી છે. સમયની દ્રષ્ટિએ ક્ષમારાવની મુખ્ય 12 કૃતિઓ છે, અને 12 કૃતિઓ જોઈએ તો આ પ્રમાણે છે: સત્યાગ્રહ ગીતા, કથા પંચકમ, શંકર જીવનાખ્યમ, વિચિત્ર પરિષદ્યાત્રો, મીરાલહરી, ઉત્તર સત્યાગ્રહ ગીતા, કથા મુક્તાવલી, યામજ્યોતિ, સ્વરાજ વિજય, શ્રી તુકારામ ચરિત, શ્રી રામદાસ ચરિત અને શ્રી જ્ઞાનેશ્વર ચરિત. આ 12 કૃતિઓ સમયની દ્રષ્ટિએ આ 12 કૃતિઓને અહીંયા આપણે રજૂ કરી છે. પરંતુ આ ઉપરાંત ક્ષમાદેવીના 7 એકાંકી નાટકો, 4 ત્રિઅંકી નાટકો અને 35 જેટલી લઘુકથાઓ પણ મળે છે, જેમાંથી 23 જેટલી તો અપ્રકાશિત છે.
તો આ રીતે ક્ષમાદેવી રાવના જીવન વિશે આપણને આટલી જે માહિતી પ્રાપ્ત થાય છે, જે એમણે પોતાના પિતાના જીવન ઉપર આધારિત જે ગ્રંથ લખ્યો છે શંકર જીવનાખ્યમ, એના આધારે આપણે આ માહિતી મેળવી શકીએ છીએ. અસ્તુ.